રામુ, રામુ, ક્યાં મરી જાય છે તું? આ ખાલી ગાડી સાફ કરી નાખું ને પછી આવશું. કામ બંધ કરીને પહેલા મારી વાત સાંભળ. હા. આખો દિવસમાં એક કામ હોય છે ગાડી સાફ કરવાનું અને બીજું હોય છે બજારમાંથી વસ્તુ લઈ આવવાનું. બે કામ તારાથી તો નથી જ થતા ને? નહીં બેનબા, હું હમણાં લઈ આવું છું. હું શાકભાજી પણ લઈ આવું છું હમણાં. પણ ક્યારે? કેટલા વાગ્યા? મારે રસોઈ બનાવી છે, મારા ઘરનાઓ રાહ જોઈને બેઠા છે ભૂખ્યા. બેનબા હું પહેલાં શાકભાજી લઈ આવું. કેટલી વાર લાગશે? 10 મિનિટમાં આવી જાવ લઈને. અને જો હું તને ચોખ્ખું કહી દઉં છું, આ ઘરમાં રહેવું હોય ને તો મારા નીતિ નિયમ પ્રમાણે રહેવું હોય ને તો જ રહેજે, બાકી અહીંયાથી ચાલતો થઈ જાજે. હા હા બેનબા, હવે બીજી વાર આવું નહીં થાય. આ તો મને એમ થાય કે મોટી ઉંમરનો છે, મારા બાપ જેવડો છે, એટલે હું તને કંઈ કહેતી નથી, પણ એનો મતલબ એવો જરાય નથી કે હું તને જાતો કરી દઈશ. હા બેનબા. ઠીક છે, જલ્દી સાફ કર અને પછી અડધી કલાકની અંદર મને બધી વસ્તુઓ ઘરમાં જોશે. ઠીક છે? હા બેનબા. હા, મગજ ફેરવી નાખ્યું છે. અરે કાકા, તમે જે ગાડી સાફ નથી કરી, યાર તમે કીધું કે ફટાફટ ગાડી સાફ કરો, મારે જવાનું છે. ચાવી ક્યાં છે? ચાવી તમને આપી દે અંદર સાફ કરવા માટે? ના મોટા ભાઈ, મને ચાવી નથી આપી. અરે કાકા, તમારી અક્કલ શું પથ્થર ચરવા ગઈ હતી? મેં તમને કીધું હતું ને ગાડી અંદરથી ફટાફટ સાફ કરો, બહારથી ફટાફટ સાફ કરો. આ જો હજી આને હું સજાઈ દઈને તમારા લગ્નમાં લઈ જવી છે, આટલી ધીરે ધીરે એને સાફ સફાઈ કરો છો તે. મોટા ભાઈ ઘડી ખમો. ઘડીક ના ખમવાનું હોય કાકા. તમને ખબર છે ને કે મારે મીટિંગ છે ને મારે મીટિંગ જવાનું મોડું થાય છે. હા મોટા ભાઈ, હમણાં સાફ કરી દઉં. શું સાફ કરી દેશે? એટલા હાવ. ચાવી ક્યાં છે તો કયો મને. ચાવી મેં તમને હાથમાં આપી હતી. એક તો તમને કઈ આ ઘરડે ઘડા પણ તમને કઈ યાદ રહેતું નથી. બસ મોટા ભાઈ ચાવી મારી પાસે નથી. અરે ખબર નહીં તમારું મગજ ક્યાં ચાલે છે તમારું. ખાઈ ખાઈને હાવ એકદમ ભેંસ જેવા થઈ ગયા છો. કામની તો તમને કઈ પડી જ નથી. જાઓ શોધી લેજો પેલા ચાવી. હા મોટા ભાઈ. આ બાપુજીના પૈસા ખબર નહીં ક્યારે પૂરા થાય ને આનો પનારો છૂટશે. લાવો, કલાક કરો તમને ખાવા, તમને વાર નથી લાગતી. હાલો હટો હવે, ઓલું વાઈપર નીચે કરો. મારા બેડરૂમની જઈને સાફ સફાઈ કરો અને પાછા ત્યાં રડવા ના બેસતા. કામ કરવા લેવા છે તમને અહીંયા, રડવા નહીં. આખો દિવસ બૈરાની જેમ રડ કર્યા કરો છો. હાલો. રામલા, આ કેટલા વાગ્યા? ક્યાર નો તને શાકભાજી લેવા મોકલો તો આમ ઘડિયાળમાં જો 1 વાગ્યો. હવે મારે રસોઈ ક્યારે બનાવવી? શેઠાણી, રસ્તામાં જરા એક ગાડીવાળો મને ટક્કર મારી ગયો ને એટલે પડી ગયો હતો. હમણાં થઈ જશે. તે ધ્યાન ક્યાં ફાટ્યું તું તારું? જા મને અંદર મૂક બધો શાકભાજી. ખબર નહીં હવે ક્યારે મારે રસોઈ બનશે. આપણા મોટાભાઈની તબિયત ખરાબ છે અને ડૉક્ટર કહે છે કે હવે હાળી થોડી ઉપાધિ થાય એવું છે. એટલે થયું છે હું? બસ આ બધી છોકરાઓની ચિંતા અને કાંઈ ધંધામાં હોય ને આ દેણું થઈ જાય એટલે માણસને ઉપાધિ તો થાય ને. થાય ટેન્શનનું થાય બધું. પપ્પા, એમને તો છોકરી પણ નથી, તો ઘરના કામ કોણ કરતું હશે? હા, એટલે ઘણી બધી ઉપાધિઓ ભેગી થાય. શું કરે? શું થયું પપ્પા? એ તો મારા મોટાભાઈની વાત કરું છું. થોડા ડિપ્રેશનમાં છે અને ઉપાધિ હોય. હવે આ બધી વસ્તુ સમય પ્રમાણે કેમ કરવું. એવું હોય તો તમે લોકો ત્યાં જઈ આવો ને એક વખત. હા પપ્પા, અને જો કંઈ કામ માટે જરૂર હોય તો હું પણ આવું તમારી સાથે. હા, 1-2 દિવસ પછી થોડો સમય કાઢીને આપણે પણ જતા આવીએ. હા. કેવું છે નહીં પપ્પા? પોતાનાઓને ઘા લાગે તો આપણને પણ ઘા લાગે નહીં?
હા એ તો છે જ ને. આપણા પરિવારના સભ્યો હોય અને નાનેથી મોટા થયા હોય, વ્યવહારિક કામ આપણે ભેગા મળીને કર્યા હોય, એટલે સુખ દુઃખમાં એને સાથ તો આપવો પડે ને. અને હાજા માંદા હોય તો એ તો ખબર કાઢવા જવું પડે. અરે રે, આ બધી વાતમાં મેઇન વાત તો કરતા હું ભૂલી જ ગઈ. હો પપ્પા, ઓલો રામુ છે ને, દિવસે ને દિવસે એનું વધતું જ જાય છે હવે તો. કેમ શું થયું? મમ્મી, એને સવારથી સાંજ સુધીમાં ઓનલી ફોર 2 જ કામ કરવાના હોય છે ને, એમાંય પણ આખો દિવસ એને જતો રહે છે, તો એ કામ તો ટાઈમે નહીં જ થાય. હા, એ ચરબી થોડીક વધી ગઈ છે એની. મારે એને ખંખેરવો પડશે. એ છે ને તમારા બધાની આગળ નહીં માને તમારી વાતો. એને તો છે ને થોડો હું કહીશ ને તો જ સીધો ચાલશે. પપ્પા, એક કામ કરો ને, આપણે એને છૂટો જ કરી દઈએ. એવું હશે ને તો આપણે બીજું કોઈ માણસ રાખી લઈશું. અરે ના ના, છૂટો એને ક્યાંથી કરવી? એની પાસે ઘણા કામ કરાવવાના જ બાકી મારે હજી. એ છે ને એના પરિવાર માટે કેટલાય રૂપિયા લઈ ગયો જ મારી પાસેથી પહેલેથી. એટલે ઘરના કામ કરીને માંડી વાળશે તો એ આપણું બધું પૂરું થાય એનું. અને બીજો કોઈ માણસ મળે ત્યાં સુધી તો એને રાખવો જ પડે ને. બધું કામ કોણ કરશે? પણ પપ્પા, એટલા તો કેટલા પૈસા લઈ ગયો છે કે આવી રીતે એને મજૂરી કરવી પડે છે? મારો મતલબ એ હવે એના હાજા માંદાર પરિવારના સભ્યો રહેતા હોય તો ખોટું બોલીને કેટલી વખત રૂપિયા લઈ ગયો છે મારી પાસેથી. એ ખોટું પણ બોલે છે. અરે તું જવા દે નહીં ભાઈ. એ બધું તમારી વાત નહીં માને. એ મારી સામે આવશે ને અરે એને ખંખેરીને છે ને કહી દે કે ભાઈ સીધે સીધું કામ કરવા માંડ. છે ને તારા નખરા કોઈ નહીં હાલે. હા પપ્પા, પૈસા લેવાના છે ને તો ભલે રહ્યો, બાકી તો હું એને આજે જતો કરી દેત. આમ એના પગાર કરતાં ઉપાડ વધારે છે. હા, ઘણી વખત તારી મમ્મી પાસે રડી રડીને લઈ જાય કે આ જોઈ છે ને ઓલું આમ છે ને ત્યાં કોઈક બીમાર છે ને કોઈક દાદી ગુજરી ગઈ ગામમાં ને એમ કરીને 5-5 દિવસ 10-10 દિવસની રજા હોત ને પાડે. પણ હવે આ બધું છે ને નાના માણસનું બધું આવું જ હોય. સાચી વાત છે. માણસ ખોટું બોલી બોલીને કેટલું ભેગું કરી લે છે, ખબર પણ નથી પડવા દેતા. હવે ભેગું તો હું કરતો હોય પણ છે ને કોણ જાણે એનું નસીબ જ ખરાબ છે. મજૂરી કરી કરીને છે ને કાંઈ ભેગું ન કરીએ કોઈ. અને બસ પરિવારના સભ્યો એના એવા મળ્યા બધા હાજા માંદા બધા ભાંગલા તૂટલા. તે રૂપિયા ઉઘરાવ કરે પણ એનું કોઈ દી છે ને કાંઈ આમ અભરે ભરાણું નહીં. કાંઈ નહીં પપ્પા, એને જે હોય તે આપણે શું. ચાલો હવે હું સાંજની રસોઈની તૈયારી કરી નાખું, પછી તમે લોકો અંદર આવો એટલે ધૂપ દીવા કરી નાખીએ. હો ને પપ્પા? હા સારું. હા કાંઈ વાંધો નહીં. અને એ રામુને તો છે ને હવે મારે છે ને થોડોક ચમકારો આપવો પડશે. પપ્પા, થોડા શાંત થાઓ. ક્યાંક ભાભીને બધી ખબર ના પડી જાય. રામલા, એ રામલા, આ ક્યાં ગુડાઈ ગયો? આવ્યો મોટા ભાઈ. આ કયું નો તને હાથ પાડો છું કંઈ ખબર પડે કે નહીં તને? ક્યાં કામ કરતો હતો? મોટા ભાઈ, નાના શેઠના કાલે મિત્રો આવવાના છે ને, તે પેલો નાવાનો કુંડ સાફ કરતો હતો. આ તું છે ને ખોટા દેખાડા કરવાનું બંધ કર. હમણાં છોકરાઓ ફરિયાદ કરતા હતા કોઈ કામ કરતો નથી હખેરે. અને બસ જેવા તેવા આમ ઢાક પીછોડા કરી અને વયો જાય છે. હું હોઉં ને તઈ તારથી કામ હારા થાય છે. બાકી બાયું માણસને તો તું છે ને ગાંઠતો જ નથી. મોટા ભાઈ બોલો ને, હમણાં શું કરવાનું છે? શું કરવાનું? આ રૂપિયા ખંખેરવાનું બંધ કર્યો મારી પાસેથી તું. એકલા રૂપિયા ખંખેરીને બસ આ કરું તે કરું. શું છે બાપુજી? અરે શું કરવી? આ રામલો પણ કોઈ વાતમાં છે ને ઘરના કોઈ કામ હોપી પૂરા કરતો જ નથી. એ આખો દી છે ને આમ કરું છું તેમ કરું છું. હું હોઉં ને તો બસ હાજર જવાબી થઈ ગયો છે. હવે કામ કરવું પડે તો ભીહ પડે છે ને. કા રામલા, આજકાલ તો બહુ ચગી ગયો હો. કામ કરે નહીં અને ખાય તો કેટલું છે તમને ખબર છે? ખાવા તો મળે આટલું એકલું. મોટો ઠામડો લે, એમાં 10 રોટી એક હાથે ચોળી નાખે. હાલો આટલું બધું હાક ખાઈ જાય. અલા ભાઈ, અમે આખા ઘરમાં જેટલું નથી ખાતા ને એનાથી વધારે તું ખાઈ જાવ છો. હવે આપણને બાબુજી ખબર નથી પડતી કે રામલો આપણા ત્યાં કામ કરે છે કે આપણે ત્યાં રામલાને ત્યાં કામ કરીએ છીએ. આપણે તો કમાઈ આને ખવડાવે જ કરવાનું. આ હાંડ જેવો થઈ ગયો છે. થોડી કઈ અક્કલ બક્કલ કઈ ચલો. અને ખોળ ખાય ને બે તગારું ભરીને તો દૂધે એટલું આપે. પણ તારે તો છે ને આ હાડકા આરામના થઈ ગયા છે. કામ કરવું પડે ભીહ પડે તને. બાપુજી, આપણે જેટલું આનું ખવડાવીએ છે ને એટલું કદાચ આપણી બહેને ખવડાવીને તો આપણે દૂધ વેચાતું ના લાવવું પડે. એ વાત સાચી છે ને. એ જ તો કહું છું ને. આખું આમ ઠામડું ભરીને આખું જોઈ ખાવા. હા, મોઢું તો જો દુઃખી માણસનું કરે છે. જાણે દુનિયામાં તારાથી મોટો દુઃખી કોઈ છે નહીં. અને 5 દી થયા નથી શેઠ, મારે ગામડે જવું પડશે.
મારે ઓલો કાકાનો દીકરો છે ને એ બહુ બીમાર છે, થોડા રૂપિયા આપો ને. કારણ કે ઝાડ પર લટકે જ પૈસા કે ખંખેરીને તને દીધા કરું? બાપુજી આપણે ક્યાં જોવા ગયા કે એનો કાકાનો દીકરો બીમાર કે માસાનો દીકરો બીમાર? અહીંયા તો તારી આગળ પાછળ કોઈ છે નહીં, તો પછી તને રૂપિયા ન જોઈએ. હા તો બાપુ તમે જે આગળ દીધા ને એ મને લાગે આપણા કંઈ પૂરા થવાના નથી અને વધારે માથે પડે છે. કોઈ દી વ્યાજે પૂરું ચૂક્યું નથી. મૂળ રકમ તો ગઈ ઘેરે, એટલે તો આને કામ પર રાખ્યો છે. આપણે એમ કે હાલો થોડા વળી જાય પૈસા, હાલો પણ ને એ કામ જ કેટલી કરવું. બીની એસી લઈ કે શહેરમાં લઈ જાય ને. ના ના, હાવ એવા કામ ન કરાય. અને ખાધું બહુ છે તો બધું હાજુ હશે તો પૈસા વધારે આવે. ઠીક, હવે ગરીબ માણસ છે, કામ કરે ને ઘરનું તોય બહુ થઈ ગયો. કાંઈ ગરીબ માણસ નથી, મોઢા પરથી લાગે ગરીબ માણસ. ગરીબ માણસ તો આપણે લાગીએ છીએ. એનું જો હટ્ટો કટ્ટો ચારે બાજુથી નીકળી ગયો છે, ફેલાઈ ગયો છે. અને છે ને હાવ બોલતી બંધ થઈ જાય. આપણે જરા કંઈક કેવી ને, નાટક બાપુજી નાટક. હવે દિલીપ કુમાર હવે તો નાટક બધા બંધ કરે. પગ દબાઈ પગ. મારા નહીં મારા બાપ, મારા નહીં મારા બાપના દબાઈ. હું જુવાન છું હજી, મારા પગ નથી દુખતા. અને બાપા હાચવજો, આ પગ હાથા હતા ગળું ના દબાઈ દે તમારું. હા તું વાત નફટ માણસ છે નફટ. એના જીવમાં તો એવી આગ લાગી હશે ને કે આપણને ફાંસીના ફંદે લટકાઈ દે પણ કાંઈ કરી નથી શકતો ને એટલે. બાકી આવા નફટ અને નીચ માણસોના મનમાં એટલો પાપ હોય ને, જવા દો ને. ઓલું કે ને ગરીબને પણ દાંત હોય, એવું છે એમ. દેખાય નહીં પણ હોય. હોય હરખી દબાઈ ને ભાઈ, હરખા તો દેખાડવાના ને ચાવવાના બે ખાવાના તો તારા હાથ બહુ ચાલે છે. પગ દબાવવા તને ઊભી પડે છે. હાલે આ પગ દબાય. હા બસ હરખા દબાવ. હરખા બાપુજી તેલ દાબી હવે. મંગાવું, માલિશ કરવી છે. હા આને ક્યાં આવડે છે માલિશ કરતા? શરીર હોજાવી દે જ મારું માલિશ કરવાની જગ્યાએ. કાંઈ શીખો છે ઈ? એ તમારું શરીર ઉજવે ને તો તમે જોઈ લો. આના પાછળના જે બે શટરની દુકાન છે ને એને ઉજવી નાખો ને તો જો. હરખો હાથ હાક. હા આટલી જાડી છાવણીમાં વાગે ખરી તને. બસ જરા કંઈક વાગ્યું નથી કે પીલુડા પડવાનું ચાલુ થઈ ગયું નથી. હવે આ પોચું પોચું દબાવવાનું બંધ કરી, કાંઈ ફેર પડતો નથી. હવે બંધ કર તું. આ તારા હાથમાં કહ જરાય રહ્યો નથી. અને જો ઘરના બધા કામ છે ને કંઈક ધ્યાન રાખીને કર, નકર ફરી હું ખીજાણો ને તો તને છે ને હોટાવાળી કરી. હવે આનાથી એક ખામણો માર્યો તને, પણ છે ને મને કોઈ નહીં રોકી શકે. પછી એ લાઠીએ મારે તને, અને હાડકા છે ને ભાંગીને ભૂકો કરી નાખાય તારા. ફટાફટ મારા મિત્ર આવે એની પહેલા બધું સાફ જોઈએ. અને જો હુવા નથી આજે આખી રાત, બધાય કામ પૂરા કરી નાખવાના છે. આ મકાન છે ને આમ ચકચકતું હોવું જોઈએ. ઓલા આવે ને એટલે આમ આમ અરીસાની જેમ ચમકતું હોવું જોઈએ. હા મોટા ભાઈ. હા માથે પડ્યો જ માથે આવો. આ શું કરો છો? હા શું કરું એટલે? હા હું જોવા માંગુ છું કે તું એવી તો ક્યાં ખોવાઈ ગઈ છે કે મારી બાજુ તે ધ્યાન જ ના આપ્યું. બેસો એટલે કહું. એ ભગવાન, હા આપણે બેસવાનું નથી, આજે આપણા એના માટે છે. હા મને ખબર છે, પણ જ્યાં સુધી એ આવે ત્યાં સુધી આનું શું? એટલે મને થયું કે આજે ફરી વખત નાનપણ ફીલ કરી લઉં, એટલે બેઠી છું. હા ચાલો ફાઇનલી આપણે લગ્ન તો કરી લીધા અને બાપુજી નિમ્મી બધા ખુશ છે. હા પણ તને પૂછવાનું રહી ગયું તું. મને શું પૂછવાનું છે? એટલે તું રાજી તો છે ને? ના, વગર રાજી હોય અમે લવ મેરેજ કર્યા છે. દુનિયાના પહેલા એવા લવ મેરેજ છે જેમાં છોકરીની મંજૂરી હતી જ નહીં. કેવી વાત કરો છો? હા મંજૂરી હતી પણ મને કદાચ એવું લાગતું હતું તું હા ના તે ઘણું કર્યું ને. કેટલું કર્યું? હા ના તો એટલે કરતી હતી કે મને ડર લાગતો હતો. નહીં ને જો તમારો પરિવાર નહીં માન્યો તો? જાને જો ડર ગયા. હા હું ઘરે તો જઈશ પણ એકલો નહીં, તને સાથે લઈને જઈશ. અને
બીજું શું કહેતો હતો કે આપણે સાપુતારા તો ફરી આવ્યા, પણ મેં બાપુજીને બધાને વાત કરી છે કે આપણે છે ને થોડા દિવસ માટે 5-7 દિવસ માટે છે ને પાછા ટેકવા છીએ. એટલે હવે આઉટ ઓફ સ્ટેટ. અચ્છા, પહેલાં ક્યાં આઉટ ખબર? ઓફ ટાઉન, પછી આઉટ ઓફ સ્ટેટ અને પછી આઉટ ઓફ કન્ટ્રી, નહીં? આપણે મતલબ પગથિયા બાય પગથિયા ચડવા પડે ને, સીધું તો ન ઉડાય ને, સાચી વાત છે. સીધા કા ગંભીર હોય ને. હા, એ વાત તો સાચી છે હં તમારી. પણ થોડા દિવસ રહેવા દો. માંડ હજુ મમ્મી ને પપ્પા માન્યા છે ને. સાંભળો મારી વાત. પહેલાં હું બધાના દિલમાં જગ્યા કરી લઉં ને, પછી તમે જ્યાં કહેશો ને ત્યાં તમારી સાથે આવીશ. પણ હું તો વિચારતો હતો કે કાશ આપણે બંને એકલા, તું અને હું, ફક્ત 2 જણા, આપણી વચ્ચે બીજું કોઈ નહીં. તમારી જાણ ખાતર કહી દઉં કે આપણે અત્યારે બગીચામાં બેઠા છીએ, રૂમમાં નથી. ઓકે. હા, કોઈ જોઈ જાય તો કહેશે કે શું ચાલે છે. સાચી વાત છે. તો 15-20 દિવસ પછી જઈએ. એમાં હા શું છે કે અત્યારે ચોમાસાની સિઝન આવી ગઈ છે ને, તો ચોમાસામાં મહાબલેશ્વરમાં મજા આવે. ત્યાંની સ્ટ્રોબેરી, આઈ લવ સ્ટ્રોબેરી. હા, યુ લવ સ્ટ્રોબેરી બટ આઈ લવ માય ફેમિલી. પહેલાં પરિવારનું દિલ જીતી લઉં ને, પછી તમારું દિલ તો આમે આખી જિંદગી જીતી જ કરવાનું છે મારે. બટ આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. ચાલો હવે વાતો નહીં બનાવો, ઊભા થાઓ, મારે ઘણા બધા કામ પડ્યા છે. ચલો. સારું શું કામ કર્યા છે. હાલ. આ સારું થઈ ગયું છે. મારા છોકરા નીચે ન પડી જાય તો સારું. हेलो रामू भाई, आपके ऊपर इतना ये लोग क्यों गुस्साते हैं, गर्म होते हैं? पंडित, એમાં એવું છે, कई सालों पहले मेरी बीवी को कैंसर हुआ था और मैंने इन लोगों से 5 लाख रुपया लिया था. मेरी बीवी तो बची नहीं और पैसा ऐसे ही दवाखाने में चला गया और मेरी लड़की वो पढ़ रही थी, उसके लिए भी मैंने थोड़ा उसके पास पैसा लिया था और मैं उसको चुका नहीं पाया, तो उन लोगों ने मेरी ज़मीन मेरे पास से लिखवा ली और मेरे को कंगाल बना दिया और उसके घर पे ही नौकर बनवा दिया. इसके लिए अब मैं कुछ नहीं कर सकता हूँ. तो ऊपर वाले सब देख रहे हैं, कभी ना कोई विभाग खुलेगा आपका. ઓ ભાઈ સાહેબ, હા નાના શેઠ, શું ચાલે છે? અહીંયા તમને ગપાટા મારવાનો પગાર મળે છે બંનેને? ના શેઠ, ના શેઠ. તો 1 કલાકથી તમને જોઉં છું કે બસ બેસીને મસ્ત ગપ્પાટા મારો છો. पंडित, बोलिए साहब. तुमको मैंने क्या बोला था, इस गधे के साथ तुम मत बैठा करो. ठीक है. तुम घोड़े हो, तुम खच्चर हो जाओगे. पर नहीं, तुम हमारी एक भी बात नहीं सुनते हो. अरे તમે શેઠ હો શેઠ. તમારે માટે તો મારે એકાદ નોકર બીજો મૂકવો પડશે. એક કામ કરો, તમે આમને ત્યાં નોકરી કરો અને આ અમારે ત્યાં કરશો. नहीं हो सकता सर, नहीं हो सकता क्या? नहीं. मैं किसी के पेट पर लात मार के मैं नहीं आता हूँ. हाँ, किसी के पेट में लात. अभी क्या कर रहे हो तुम? कि मैं बैठा ही. आज के बाद इस गधे के साथ बैठे ना तो तुम्हारे हाथ और पैर ठीक दोनों है सर. एक हो जाएंगे. ठीक है सर, नहीं बैठूंगा. चलो उठो अभी, निकलो. બહુ ગપાટા મારવા જોઈએ તમને, હે ને? કામ કરતા તમને ભી પડે. અરે આ ચરબી છે કે શું છે? કોઈ હાથીને હાથ લગાવ્યો હોય ને એવું લાગે. આ કઈ હાથમાંય નથી આવતું. વાડીનું બધું કામ મને આજે ને આજે પૂરું જોઈએ. હા નાના શેઠ, હું જે બધું કરી દેવા કામ. થોડુંક પણ બાકી રહ્યું ને
તો પછી તમારા ટાંટિયા બાકી નહીં રહે. આ દેખાય ને? પકડ. આ તારો પગ અને આ મારો પગ. આમ થશે. શું થશે? શું થશે? હા. ₹5,00,000 તને મારા બાપાએ આપ્યા અને ₹5 કમાવાની તારી औकात નથી. બેઠો છો શું? ઊભો થા અને કામે વરગ. હા આપણી આ વહુ છે ને એ લવ મેરેજ કરીને આવી છે, પણ આમ કેટલી ડાય ને આપણી હારે હળી મળીને રહે છે, સંસ્કારી છે, અને એને કોઈ વાતનું આમ અભિમાનય નથી. હા એણે ઘર આખું સંભાળી લીધું છે હા, અને બધું નિયમિત કરી દે છે. આપણું જમવાનું, પછી મંદિરની પૂજા હોય, રસોઈ હોય કે પછી કોઈ મહેમાન તો આવ્યા હોય તો બહુ સાચવી લે છે એમ બધાને. કહું આપણામાં આમ કેવી ભળી ગઈ છે. એમ તો આપણા દીકરાની પસંદગી છે ને, હા, ભલે કદાચ એ નાના હોય તે સિડાળા હોય પણ અટાણા મોટા થાય ને એટલે બધી ભણતર ગણતર કરીને આવ્યા હોય એને બધું સમજે છે. પણ એક વાત મને નથી સમજાતી કે એને રામુ કાકા પ્રત્યે એટલી નફરત કેમ છે? એને કઈ વાતની ખબર તો નથી. હવે હોય થોડું ઘણું કદાચ, એટલી બધી નફરત તો મને જ નથી દેખાતી, કદાચ તમને દેખાતી હોય મારી ગેરહાજરીમાં. એ મને વાત કરતી હોય ને કે કાકા આમ નથી કરતા, તેમ નથી કરતા, મને નાની મોટી ફરિયાદ કરતી હોય આમ હંમેશા. હોય હવે બાયુ માણા છે, કામ પોતાના માથે આવે અને માણા રાખ્યો હોય ને છતાંય ન કરતો હોય તો નાની મોટી ફરિયાદ તો થાય ને. હવે સાચી વાત છે તમારી. એમાં કાંઈ ગભરાવાનું નહીં. બસ એ વોવે બધું ઘર સંભાળી લીધું ને એ આપણે રાજી છે એમાં. એ ભગવાન, વાયા જગ્યા નથી બાબા, થોડો ઊંધો છે ગમે ત્યાં આટલો મોટો થયો ને પણ સુધરો જ નહીં. આ છે ને ગમે ત્યાં માગ કરે માનો છે. હું જે ત્રાસ આપી આપીને થાકી ગયો છું ને. હા, હું થયું હું હાથમાં હમણાં જ બધું? કરતો તો એ રામલા હાથે તો. વસૂલી બાપુજી, વસૂલી ₹5,00,000 આપણે વ્યાજ 5 અને 2 કિલા 7 આપ્યા હતા ને. હા 5 પહેલા એ રામલાની બાયડી કે બીમાર પડી તઈ અને છોકરીને ભણતર હાટું ₹2,00,000 લઈ ગયો તો. તો ઈ ₹7,00,000 વસૂલ તો કરો ને બાપુજી. હવે મને નથી લાગતું આ ડોહો છે ને કાંઈ વસૂલ થાય એમ એની પાસેથી. એમ તો થોડા ઘણા મારી પાસેથી નહીં માંગ્યા હતા. અને બાપુજી મને એ કહો કે આપણે એની જેટલી જમીન ગીરવી મૂકી છે એની કિંમત કેટલી હશે? હવે એ તો 10-12 લાખ રૂપિયા થતી હોય, કોઈ ભાવ કોણે કઢાવ્યા ભાઈ હમણાં તો. એને તો એ આપણે વેચી નાખીએ તો કહી દેવાનું કે એના ₹3,00,000 આવ્યા છે, 3 હજી બાકી છે, 4 હજી બાકી છે. હા તે તું ચોપડે રીતે જમા ઉધાર પાડી દે, બીજું હું. હા બાપુજી, એ જમીન તો આપણે વેચી નાખીએ, પણ સીએનું કેવું એવું છે કે આપણું પેલું શું કે ને આવક જાવક બહુ વધી ગઈ છે. હા ચોપડે બધા હમણાં છે ને વ્હાઈટ રૂપિયાની આમ ઘટ પડી ગઈ છે. તો બાપુજી પેલા 20 લાખ આવવાના છે ને તે એના ખાતામાં નાખી દઈએ. હા એમ કર, અને જમીન વહુના નામે કરી દે, બીજું હું માથાકૂટ જોઈ. જમીન વહુના નામે કરી દઉં? હા તો જ આપણે પછી ને બહારથી વેચીશું ને, જો રામલા પાસેથી સીધી વહુના નામે કરી દેવી ને એટલે છે ને આપણે એમાંથી છે ને કોઈ માથાકૂટ જ ન આવે ઇન્કમટેક્સવાળાની. અને એવું કહું પેલા સુરેશભાઈ 14 વીઘા જગ્યા આપણે લેવાની છે ને, હા એ આના નામે કરાવી દઈએ એટલે આપણે ચોપડે વધારે આ બધી મગજમારી ચડે નહીં. એ તને જેમ ઠીક લાગે ને એમ કર. આ છે ને પણ તમને એમ લાગતું ભાવ વધારે કે છે? 5.25 કઈ ભાવ હોય યાર? હશે હવે થોડુંક બાર્ગેનિંગ કરીને હવે થોડું આરજો મારજો આપી દેવું, કંઈ કરશું હવે. બાપા મેં એને કીધું 4 સુધી પતાવો, પણ હાળો 1 નો 2 નથી થતો. કરશે એ હાલો ને, એમ તો. તો આપણી જમીન છે ને
6 મહિના રાખીને વેચશું ને તો મારા હિસાબે 10ની નીચે તો નહીં જ આવે. હાલ્યો ચા લઈને આવ્યો. બસ બસ હાથ વાળવા માંગે છે. લે આમ આમ રે, પાછો દજાડતો નહીં. બાપુજી હું તો કોઈ કામમાં ભલીવાર નથી હોતું તારું. બસ લે હવે. બાપુજી આ ચા પીવા પહેલા આને આમનું થોડું નાખી દઈએ. હા, એટલે કામ પૂરા થાય. હમ કોઈ વહેતો નથી એનો. બસ માંડ ચા બનાવી દે, કેવી બનાવી છે કોને ખબર. પીજો તો બરાબર છે. મને પેલા પૂછો તો કોણે બનાવી. પછી હા એ કહું. પૂછે લે. કોણે બનાવી શેઠ? ઓ શેઠ કોણે બનાવી? તમારા નોકરે નથી બનાવી ને? नहीं नाना सेठ में बनावी તે બનાવી? બાપુજી શું કરું? ગળી હોય તો નાખી દે, નો તને ફાવે. તારે બધાને સુગર કહીને મારી નાખવા છે? હા, આટલી બધી ખાંડ નાખવાની હોય? હા, મારા માટે જા બીજી ચા બનાવી લે. હા જો, અમને તો છે ને સુગર છે ને તોય તું આવી પીવડાવે. મારી જ નાખવાનો તું તો અમને. તે ના પાડી હતી ને કે ખાંડ માત્ર નામની નાખવાની, પણ નહીં, તારે તો બધું હકેલી બકેલી ને અમારું બધાને પૂરું જ કરી નાખવું છે ને. અરે ભૂંડ જેવો ઊભો છે શું? નીકળ અને પોચું લાવ ને સાફ કર અહીંયા. આ બેટા અમારે તો તલપ લાગી હોય ને એટલે ચા પીવી પડે. ગળી લાગે તો પી જવી પડે. અને ટેવ ઉપાડી દીધી અમને તો ચા પીવાની ખોટી ખોટી. અને છે ને હેરાન કરતા રહેવું પડે. ચા તો મસ્ત ટકાટક બની છે. હમ. ભાઈ પોચું ક્યારે લાવશે? આજે લાવશે કે 2-4 માણસ મોકલું પોચું લેવા માટે? પેલા વાડકી ઉચક પછી પોચું માર. લે આ લઈ લે. સરખું મારજો ભાઈ, સરખું. પછી છે ને માયખું બણ બને છે અહીંયા. એકલી ખાંડ નાખી હોય ચા માટે. એક બાજુ માખ્યો ને એક બાજુ આ માખો. એ માથે પડ્યો છે આ તો. સરખું માર, સરખું. આ પાકિસ્તાનનો નકશો પાડી દીધો અહીંયા. હરખું પોતું મારતા નથી શીખવા આટલા વર્ષથી કામ કરે ને તોય. ખાતા શીખી જાય ને જે માણસ, જે ખાતા એ કામ ન કરીએ કે બાપુજી. એ ઘરમાં આવું જ કામ કરે છે. આ તો અમે ચલાવી લઈએ છે. હું તો કહું છું બાપુને લઈ જઈએ અને કિડની બિડની વીસી નાખીએ ને એમાં અંદર પૈસા પૈસા થઈ જશે આપણે તો. એટલે ખાય એટલું બધું છે ને અંદર કિડની બિડની બધી સાફ હશે ને. એ બધી વાત સાચી. એવી કંઈક જરૂર પડે ને તો કરશું, પણ એમ વેચવા ન નીકળે ભાઈ. આને કંઈ ખબર પડે નહીં. આને ભોળવીને લઈ જવાનો અને ચેક કરાવી દેવાનું, અને આપણી પાસે સેટિંગ છે હોસ્પિટલવાળા સાથે. જાજા પૈસા મળે એટલે વેચી નાખવાનું. અરે 50-60 લાખ તો એમ જ ઊભા થઈ જશે. અને એક કિડની વેચી નાખે તો શું ફરક પડે? હા એને તો શું ફેર પડી જાય હવે. કહેવાનું કે ભાઈ તારા પથરી છે ને, જબરદસ્તી કહેવાનું તારા પેટમાં દુખે છે ને, પથરી છે ને, તો પથરીનું ઓપરેશન કરાવીએ છીએ. હારો હવે આ એક જમીનનું કામ પતે ને પછી કિડની વાળું કામ ઉપાડીશું બસ. ઉપાડવાનું જ છે. કોઈને ખબર ન પડે 50 લાખ આવે એટલે બીજો બંગલો બનશે આપણે. હાલો હું નીકળું. હા તમે નીકળો. હા, મારે રસોઈ કઈક શાક બાકનું કઈ કરવું પડશે ને. તમે રામો કાંઈ કરશે નહીં. બધું મારે જ કટિંગ તમારે કરવું ચિંતા પડશે. રહેવાનું. એમ જ કરીશ. મીરા કેમ છે? જામી ગયું ને મીરા હા, હાથે? એને મારી હારે બહુ સેટિંગ. મને ખબર નથી ફક્કડ જામી જાય તમારી હારે. સાચી પણ આમ ડાય બહુ છે હો, આમ સંસ્કારી ડાય. મારી હારે તેને બહુ પત્ની મજા આવે કોની, ચોઈસ કોની, સિલેક્ટ કોને કરી? તારી હો. તો દીકરો પછી. કોનો? તઈ અમારે ગૌરવ લેવો પડે ને તમારો, ભાઈ. તમારો. હા તઈ. બા બાપુ ચાલ હું એકલું. હા હા નીકળ. એને પાસે આઈડિયાઓ બધા બહુ હોય છે હો. આમ કરી નાખવું તેમ કરે. એને છે ને બાપનું લેણું હોય ને અને એ આમ ચૂકતે ન થતું હોય ને તને કીડીઓ ચડે હો ભાઈ. અને એ છે ને લેણું લેવા માટે તો છે ને આમ રાત દિવસ રાતો પીળો થાય એમ. અને આ રામલાને થોડાક રૂપિયા આપણે આપ્યા છે ને એટલે હક નથી લેવા દેતો એને. કઢાવે પાર જ કરશે. કઢાવે પાર કરશે. સારું તો હવે હું જાઉં કંઈક રસોડામાં કરવા લાગુ. નકર પેલો રામલો એકલો કાંઈ નહીં કરે. હા એ હવે હવાના પરમાં આમ ચપ્પુ લઈને બેસી જાય હાં સુધી. આમ આમ કર્યા કરશે, હાલ. છાલ ઉખેડા કરશે બીજું શું. હા 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 કઈ રામલો મળ્યો છે.
ભગવાનને આ દુનિયામાં બધાને રામ મળ્યા અને અમને રામલો મળ્યો. અમારા નસીબ ફૂટી ગયા. અરે અરે બાપુ બાપુ ઊભા થઈ જાઓ. રવા દો, હું લઈ લઉં છું. મૂકી દો. તમે રવા દો. પણ તમને લાગ્યું તો નથી ને? અરે તમે ધ્યાન રાખો. કેમ આમ કરો છો? ઓ મેડમ, શું છે? અરે કાંઈ નહીં, અચાનક જ પડી ગયા આમ, તો મને થયું કે લાગ્યું નથી ને એમ. પણ તને બહુ દયા આવી જાય, એને લાગ્યું કે ના લાગ્યું, તારો બાપો થાય છે. અરે એવું કંઈ નથી. અરે મારી સામે ભટકાય એટલે મને થયું. એ નોકર છે તો નોકર રહેવા દે ને, નોકરને એટલે તો માથા પર ન ચડાવવાના હોય. અરે પણ તમે કેમ રાડો પાડો છો? મેં ખાલી પૂછ્યું છે બાપા. પણ આ પૂછવાનું હોય, ભલે ને મળતો તારા બાપનું કે મારા બાપનું કઈ જાય છે. પણ આમાં બાપ ઉપર જવાની ક્યાં વાત આવે છે? વાત આવે છે બેબી, ગભરાવાનું નહીં, રડવાનું નહીં. ચાલ ચૂપ રહી જા, હું તો મજાક કરું છું. આ દયા ભાવ છે ને આ જમાનામાં નહીં સારા. જે દયા કરે ને એની માને ડાકણ ખાય. સારું, ભૂલ થઈ ગઈ મારી. હવે નહીં પૂછું બીજી વખત, બસ. નહીં પૂછતી તો હવે આપણે મહાબલેશ્વર જવાની તૈયારી કરીએ. ભલે. આવું છે ને? હા હા, મજાક કરું. આવું નહીં કરો તમે. તો તું આટલી બધી સિરિયસ આવડ થઈ જાય. હું તો મજાક સમજાવું છું તને. સારું, તે કે ખાધું બાકી છે. તો તું ટાઈમ પર ખાયા ખર્ચું. કેટલી સુકાઈ ગઈ છે, પહેલાં કેવી હટ્ટી કરતી હતી. સારું ચાલ જમી લે. મમ્મી, શું? તમે શું કામ ખોટી માથાકૂટ કરો છો રામુ કાકા સાથે? કેમ? પણ આટલા એવા પૈસા માટે કંઈ આટલી માથાકૂટ થોડી હોય. અને એમ પણ એમની જમીન તો આપણી પાસે છે જ ને, તો જવા દો ને એને. એક તો એ સરખું કામ પણ નથી કરતા, અને ઉલટાનું પાછું એમનું રોજનો કળગળ અવાજ મને જરા પણ નથી ગમતું. પણ જો એમના પૈસા આપણી પાસે છે ત્યાં સુધી તો એને રાખવો જ પડશે. એ કાંઈ પૈસા આપણને દઈ શકવાનો નથી ને એની જમીન કાંઈ છૂટવાની નથી. અને આમેય પણ આપણને મફતમાં નોકર મળી ગયો. પણ મમ્મી, આપણી પાસે જમીન તો છે જ ને એની. એટલે હવે એ પૈસા નહીં આપે તો પણ આપણે ક્યાં લોસમાં છીએ? જમીન વેચીને આપણે તો પૈસા એનાથી ડબલ મળી જશે. પણ તોય એની જમીન છે ત્યાં સુધી તો આપણે રાખવો જ પડશે. સારું, પણ આ તો મને જેવું લાગતું હતું તો મેં કીધું. શું વાતો ચાલી રહી છે મા દીકરીને? કંઈ નહીં ભાભી, બસ હવે તો એમ જ. વાહ નિમી બેન, હું આવી એટલે વાત બદલી નાખી અને મને કહેવાનું પણ નહીં. અરે ના ના. ના ભાભી, એવું નથી. એ તો એમ જ એની વાત કરતી હતી, હે ને? હા. અચ્છા, કોલેજની વાતો હશે હે ને? હા. મને પણ આદત હતી. હા, નાનપણમાં જ્યારે સ્કૂલેથી આવતી હતી ને તો મમ્મીને બધી વાત કરવાની. A to Z મમ્મીને તો બધી ખબર જ હોય. એનું પણ એવું જ છે, એ બધી વાત મારી સાથે શેર કરે. સાચી વાત છે. આપણું કોઈ સાચું બેસ્ટ ફ્રેન્ડ હોય તો એ માં જ છે ને. મમ્મી, હું શું કહેતી હતી, હવે છે ને આ રોજના કંકાશ મને નથી ગમતા, તો આપણે રામુ કાકાને છૂટા કરી દઈએ પ્લીઝ. જો રામુ કાકા જતા રહેશે ને તો આ બધા કામ કોણ કરશે? આપણે બીજા કોઈને રાખી લઈશું ને, બાકી હું ને નિમીબેન એડજસ્ટ કરી લઈશું. ના ના, હા ભાભી, કામ હું નહીં કરું. તમારામાં જો તેવડ હોય કામ કરવાની બધું, તો આપણે છૂટા કરી. નિમીબેન આવું કેમ બોલો છો? એમાં તેવડની વાત ક્યાં છે? આખો દિવસ હું એકલી કંટાળું તો તમે થોડો સપોર્ટ પણ નહીં કરો. પણ તમને શું પ્રોબ્લેમ છે? ભલે નહીં રહ્યા રામુ કાકા, હે ને મમ્મી? આમ પણ એની જમીન આપણી પાસે. મમ્મી, એની જમીન મતલબ? અરે ભાભી, એમની જમીન છે ને આપણા જમીનની બાજુમાં જ છે. એટલે બાજુમાં છે ને એટલે વર્ષોથી ઓળખે. હા. એટલે એને રહેવા દેવાય, હે ને હા, મમ્મી? હા. હા. અને હા, જમીનની વાત પરથી મને યાદ આવ્યું કે પપ્પા આપણી બધી જમીન મારા નામે કરે છે. તમારા નામે? આ ક્યારે થયું? હા. કારણ કે એવું છે ને નિમીબેન કે ઇન્કમ ટેક્સની રેડ પડી શકે એટલા માટે પપ્પાએ એવું કીધું છે કે જસ્ટ થોડા ટાઈમ માટે બધું મારા નામે કરવાનું છે. પણ મમ્મી મને તો બીક લાગે છે. હા, આટલી બધી જમીન મારા નામ ઉપર, આઈ મીન કંઈ થશે તો? ના બેટા, કાંઈ નહીં થાય. આ બધાય છે જ ને. કેમ કાંઈ નહીં થાય મમ્મી? આમ બધું થોડી ભાભીના નામે થઈ જાય. પપ્પાને કહો ને કે મારા નામે કરી દે. પણ નિમીબેન,
લવ મેરેજના હિસાબે મારું નામ હજી તમારા ફેમિલીમાં નથી જોડાયું ને, મતલબ હું બહારની ગણાવું છું, તમે તો દીકરી ગણાઈ જાઓ, એટલે મારા નામ ઉપર કરવાનું કે પણ બધી જમીન નહીં, ફક્ત 7 વીઘા જ. અચ્છા. હા, અને એ પણ 1 મહિના માટે જ છે, પછી તો પાછું પપ્પા એના નામે કે મમ્મીના નામે અથવા તમારા નામે કરી લેશે. પણ મમ્મી, જમીન મારા નામે કરશો તો કંઈ ટેન્શન ખરેખર નહીં થાય ને? ના, કાંઈ જ નહીં થાય. બાપરે, 7 વીઘા જમીન મારા નામે, મેં તો કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું. અરે હું તો નાના એવા ટુકડાનું પણ ના વિચારું મમ્મી. કંઈ નહીં, જો પપ્પાને વિશ્વાસ છે ને તો કંઈ નહીં જ થાય, થઈ જશે બધું. તમારા માટે ચા બનાવ્યો? હા, અને આજે મારા માટે કોફી. હા, પાકું. મમ્મી તમે બેસો, હું ચા બનાવીને હમણાં જ આવું. આમ જો સરસની બનાવજો. આજે મને છે ને બહુ માથું દુખે છે, એટલે એકદમ કડક ને મસ્ત ચા બનાવશે. હા મમ્મી, પાકું. મમ્મી, આ પપ્પાને શું થઈ ગયું છે? આ ભાભીના નામે કેમ જમીન કરે છે? આ ઇન્કમ ટેક્સના લીધે. પણ ઇન્કમ ટેક્સના લીધે બી આપણે કોઈ બીજાના નામે કરી દઈએ ને. જો ભાભીને આપણે વધારે સમયથી ઓળખતા નથી, એ આવ્યા એને હજુ માત્ર 2-3 મહિના થયા છે, કંઈક થયું તો? કંઈ નહીં થાય, એવું લાગશે ને તો પછી તારા નામે કરી દેશે. પણ મમ્મી, તમે સમજતા કેમ નથી? ભાભીનું કંઈ ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, ક્યાંના છે, આપણને કંઈ જ ખબર નથી. અને જો આવી રીતે જ આપણે કોઈ બી, ભલે આપણા મતલબ ભાભી છે મારા, પણ તું પણ હજુ સમજવું જોઈએ ને પપ્પાને. હા, એ વાત તો તારી સાચી છે, પણ તો તારા પપ્પાને વાત કરવી પડશે ને. આનો કંઈ રસ્તો તો કાઢવો જ પડશે. ના મમ્મી, પપ્પા મને નથી લાગતું કે માનશે. ચલો ને જોઈએ, હવે પપ્પાને વિશ્વાસ છે તો કંઈક વિચારીને જ કરતા હશે. બોલો ભાઈ, શું હતું? હું જોઉં ને આ તમારો બંગલો, હે, અહીંયા બહુ ખુશી થાય છે. અરે આપણો બંગલો જેવો છે તો ખુશી થાય ને, કેમ ન થાય? બરોબર. અને મારા બંગલાને જોઈને તો મારા ગામના કેટલાય લોકોએ જીવ બાળ્યા છે જ એવો. ફર્નિચર બધું A1 કામ કરાવ્યું છે, ત્યાં ઘટે જ નહીં તમારા અંદર. હું નાનો હતો ને ત્યારથી એક મારું સપનું હતું કે હું એક મોટો બંગલો લઉં. હા, તો બધાના સપના હોય ભાઈ, તમારા કંઈ સ્પેશિયલ ન, બધાના હોય. અને ભાઈ, મારી વાત તો સાંભળો તમે. બોલો ને. અને એ સપનું છે ને આ પૂરું થવા જઈ રહ્યું છે. કેમ પૂરું થવા જોઈએ? અરે આજે હું કરોડપતિ છું ભાઈ. વાહ વાહ. 2 વર્ષ પહેલાં છે ને મારી પાસે કાંઈ નહોતું. હા, અને એટલે જ અહીંયા આવ્યો છું. મારે છે ને આ બંગલો ખરીદવો છે. ભાઈ અમારા બંગલો વેચવો નથી, તમારે ભલે ખરીદવો હોય. અરે ભાઈ, મારે આ બંગલો છે ને એ લેવો જ છે હવે. બરોબર. અમારે દેવો ન હોય તો ખાલી કિંમત બોલો ને તમે. હે? હા. દેવાનું ને પછી કિંમત શું બોલવાનું ભાઈ? નહીં ભાઈ, જો મારી નજર પડે ને અને એ વસ્તુ હું ન લઉં ને તો મારો જીવ બહુ મૂંઝાયા કરે છે, સમજ્યા? હા, એટલા માટે કહું છું. મારે દમણ 3 બંગલા છે, તમને ખબર છે? હે? ન ખબર હોય ને તો જણાવી દો. આ તમારી બાજુની સોસાયટી છે ને એમાં મારે 4 બંગલા છે, પણ એ બંગલા આની આગળ છે ને ઝાંખા પડે છે. અને મારી ઈચ્છા છે કે હું આ બંગલામાં રહું. તમારી આંગળી તો બહુ મોટી છે હો. એટલા થાય 5 કરોડ. 5 કરોડ 5 કરોડ કયો છો ને? 5 કરોડ અને 51 લાખ. બોલો તમારો. હા. તો ક્યારે વહીવટ કરીએ? અરે ભાઈ, કાલ નહીં,
આજ જ. અને હું છે ને ચેક લઈને આવું છું. એટલી બધી ઉતાવળ? અરે કહું તો શું કે આ મારી ખ્વાહિશ છે, મારું સપનું છે. તો વાંધો નહીં, લઈ આવો ચેક અને હું મારા બા બાપુજીને વાત કરી લઉં છું. હા, સારું ચાલો. અને જો તમારા બા બાપુજી ના પાડે ને કદાચ હે તો એને 6 પૂરા કહી દેજો. બરોબર? સારું સારું, વાંધો નહીં. હાલો. આ બંગલો છે ને એ હવે આપણો. બાપુજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા, બોલ. હું શું કહેતો હતો, હમ આજે સવારમાં એક બહુ શુભ સમાચાર આવ્યા છે. શું વાત છે? શુભ સમાચાર? અને આટલા દિવસો પછી? વાહ ભાઈ વાહ, બોલ બોલ જટ બોલ. આટલા દિવસો પછી એટલે આટલા દિવસથી શુભ સમાચાર તો આવતા હતા. એ આવે પણ હવે તારા મોઢે મારે સાંભળવા છે. કયા શુભ સમાચાર છે બોલ. શુભ સમાચારમાં એવું છે બાપુજી, હા, આપણા બંગલાની કિંમત કેટલી હશે એમ? મકાન ને? હમ મકાન કે બંગલો કે આપણો આ ફાર્મ હાઉસ છે, પણ હવે 1.5-2 એવું થાય ને. જો થોડોક નફો લેવી તો 2-2 કરોડ રૂપિયા કહેવાય બંગલાના. પણ બાપુજી, આપણી પાસે એક ગ્રાહક આવ્યો છે, લે, એ આના 6 કરોડ રૂપિયા આપવા તૈયાર છે. 6 કરોડ રૂપિયા બધા? હા. એટલા બધા આપતા હોય તો પછી એ કંઈક માણા ખોટો તો નથી ને, બાનું આપીને ફસાવતો હોય આપણને? એ હોઈ શકે, પણ આપણે તો રોકડા પૈસા લઈને પછી દેવાનું ને. એ વાત તારી સાચી, પણ આમાં છે ને ઘણી મહેનત કરવી પડી છે ને પાછા નવા મકાન લેવી તો એમાં મહેનત કરવી પડે. એ બધું છોડો ને, આ એક વેચશું 3 આવશે. હા, એ તો વાત પછી તારી વહીવટ સાચી. કરાય ને. હા, તો આપણે 3 મકાન થઈ જાય. એક ફાર્મની જગ્યાએ 3 ફાર્મવાળા કહેવા હું. આપણે એક મોટો આનથી મોટો બનાવશું ને. લક્ઝરી એકદમ, આમ ઓલિમ્પિક લેવલનું સ્વિમિંગ પુલ તો હું બનાવવાનું. આજે બોલાવી લઉં છું. બોલાવી લે, બરાબર, બોલાવી લે. તૈયાર રાખો. આ હાથે પૈસા ને આ હાથે દસ્તાવેજ કરી ચટ દેવાના. મંગની પટ વ્યાત. આવો ગ્રાહક જવા દેવા તો હશે. ન જવા દે. હાલો બાપુજી, હું જાઉં ઓલાને વાત કરી દઉં. સારું સારું. તમે મમ્મીને સમજાવી દેજો. હા, આને છે ને આમ ક્યાંથી બકરા મળી જાય ને ખબર નથી પડતી. દોસ્તારો એવા છે ને, હાળો નફો જ કરાવ્યા કરે આપણને. કાંઈ નહીં, હવે આને આપણા 3 ગણા પૈસા થાય છે ને. આમ તો કરોડમાં માંડ પીડ્યો તો 6 કરોડમાં જાય છે. કેટલા રૂપિયા મળ્યા! વાહ વાહ ભાઈ વાહ. આજે તો છે ને આમ આજનો દિવસ આમ ખરેખર મોજનો દિવસ છે. બહુ સારા સમાચાર ભાઈ. મોટી બેન, બોલો. હવે કેવું સારું રહેશે ને તમારી તબિયત? હા હો, હાવ હારી છે, મને તો અત્યારે કાંઈ વાંધો નથી. હું કેટલા દિવસથી તમારની આવું આવું કરતી હતી, અને બનેવી જ્યાં સુધી ન બાંધું ને ત્યાં સુધી મારે મેળ જ ન આવે. તમે તો પણ હાળી બનેવી બહુ બાજા જ કરો. મજા આવતી છે ને તમને? હે? હા, અને તમને તો ખબર જ છે ને કે મારે અને મારા બંનેને કેટલું ભળે છે ઈ. હા. અને હું શું કહું છું હવે કે આ મારી દીકરી બહુ મોટી થઈ ગઈ છે, હવે એનું કંઈક સારું ઠેકાણું ગોતીને કરી દ્યો ને. ના માસી ના, મારે અત્યારમાં કંઈ નથી કરવું. લે, હજી નાત પાડીશ. એને ભણવું છે, આગળ એની કરિયર બનાવવી છે. શું કરિયર કર્યા કરો છો? તમને ખબર છે ને આજકાલના કેવા કિસ્સા બને છે? એના કરતાં દીકરી મોટી થાય ને એટલે એના લગ્ન કરી જ નાખવાના. માસી, તમે તમારી છોકરીનું સંભાળો હો. મારું જોવાવાળા મારા ઘરવાળા બેઠા છે. આ જમાનો ભલાઈનો છે જ નહીં ને. તો ના કરાય. અને આમાંય કોઈને સાચું સદે જ છે ક્યાં દુનિયામાં? માસી, સાચું કહેવા ઉપર જો હું આવીશ ને તો તમારી તબિયત પણ અત્યારે જ ખરાબ થઈ જશે. બેટા, માસી સાથે આવી રીતના ન બોલાય. માસી, દીકરી સાથે પણ આવી રીતના ના બોલાય. બસ હવે આ બધી જય શ્રી કૃષ્ણ માસી. આવી ગયા બીજા. અરે માસી, કેમ અત્યારમાં ગુસ્સે થાવ છો? શું થયું? ગુસ્સે ન થાવ તો શું કરું બેટા? મેં તો કેટલી સરસ વાત કરી તારી સાસુને, પણ આ જો ને માનતી જ નથી. મેં એમને શું કીધું કે આ નિમી છે ને એના લગ્ન કરાવી દો સારું ઠેકાણું જોઈને. તને એમ નથી થતું કે મારી નણંદને વળાવી દઉં? ના હો, જરા પણ નહીં. નિમી બેન, બસ એવું છે ને માસી કે બધાની લાઈફસ્ટાઈલ અલગ અલગ હોય, બધાના વિચારો અલગ અલગ હોય, અને અત્યારની જનરેશન પ્રમાણે
એવું કોણ કહે છે કે મેરેજ કરીએ તો જ સુખી થવાય? નિમી બેનના બહુ મોટા મોટા ડ્રીમ્સ છે, એ પૂરા થઈ જાય ને પછી અમે એના લગ્ન કરી દઈશું. અરે એ બધા ડ્રીમ્સ તો સાસરે જઈને ય પૂરા થાય. એવું કંઈ જરૂરી થોડું છે કે અહીંયા મા બાપને ત્યાં રહો તો ડ્રીમ્સ પૂરા થાય. તમારા થયા સાસરે જઈને શું કરી લીધું? કાઢી લીધો કાંદો? બસ નિમી બેન, એવી રીતે ના બોલાય. એ એમના વિચાર અને અનુભવ પ્રમાણે તમને સલાહ આપે છે. તમારે નથી કરવું ને તો કંઈ નહીં, પણ આ જમાનામાં વડીલોનું સન્માન કરે છે પણ કોણ? ભાભી, આ સલાહ નથી આપતા, આ એની મરજી થોપે છે મારા પર. અચ્છા, એટલે હું મરજી થોપું છું? મોટી બેન, તમને એવું લાગતું હોય ને કે હું મરજી મારી આ ઘરમાં ચલાવું છું, હું તમારા ઘરે કોઈ દિવસ નહીં આવું. નહીં આ તો બેન. મને એમ થયું કે મારી મોટી બેનનું ઘર છે, કેટલા દિવસથી નથી આવી, તો હું અહીંયા આવું. એવું ન હોય બેન, એ તો નાની છે, કંઈ પણ બોલે, આપણે મગજ પર નહીં લેવાનું. હા માસી, એ તો બાળક કહેવાય, એની સામું નહીં જોવો. અમે ને મમ્મી તમારી વાતને માન્ય રાખીએ છીએ ને, બસ તો પછી. મીરા બેટા, તમે આમ નાની નાની કરશો ને તો સમય જ્યાદા નત નવા કાંડ કરશે. મેં ઘણા બધા એવા ઘરમાં કિસ્સા જોયા છે. મેં પણ જોયા છે તમારી છોકરીના કાંડ. મમ્મી, નિમીબેન બસ હવે. માસી, હવે એ વાત જ મૂકી દો. આપણે રાજી ખુશીથી કેટલા ટાઈમ પછી મળ્યા છીએ ને, તો બીજી બધી વાત કરો. શું કરે છે ઘરે બધાય? બધા મજા કરે છે. અને તમે આવ્યા છો ને તો અઠવાડિયું રોકાવાનું છે. હા, હું તો આવી છું, પણ સાંજે તારા માસા પણ આવવાના છે. ભલે આવે માસી, હું બેઠી છું ને, હું બધાનું ધ્યાન રાખી લઈશ. પણ તમે છે ને બસ ખાલી બહેસ નહીં કરો. માસી, તો હું તમારા બધા માટે સરસ મજાની ચા બનાવીને આમ લાવું. જો કડક આદુ નાખીને હો. ભલે માસી. પણ બેટા, તારે શું કામ બનાવી છે? રામુ કાકાને કેને બનાવે? હે મોટી બેન, આ રામુ કાકા વળી કયા નવા સદસ્ય છે તમારા ઘરમાં? માસી, સદસ્ય નથી, નોકર છે, નોકર. મોટી બેન, તમે નોકરે રાખી લીધો? તો એ આ લોકોને કામ ન કરવું પડે ને, એટલા માટે અમે નોકર રાખ્યો છે. હા, આમાંય અત્યારના બૈરાઓને કામ કરવાનું જોર ય પડે ને પાછું. એ મમ્મી, આ પાછા ચાલુ થઈ ગયા છે. મમ્મી, રામુને બોલાવો ને, હું કહી દઉં. એ રામુ, આ હાળો ક્યાં વયો ગયો? હોકારો નથી દેતો. આજકાલના નોકરો જ આવા રામુ, હોય. અહીંયા આવતો. આને તો આજકાલનું બધું ખરાબ જ લાગે છે. તો હું કેટલી બૂમ પાડી, ક્યાં હતો અત્યાર સુધી? નીચે સાફ સફાઈ કરતો હતો. સાફ સફાઈ પછી કરજો. ઘરમાં મહેમાન આવ્યા છે, ખબર નથી પડતી કે મહેમાનને ચા પાવાની હોય એમ. એ હમણાં લાવ્યો. બનાવ ફટાફટ જલ્દી. એ હા બેનપા. સાલો કામ ચોર એક નંબરનો. તો? મને તો છે ને માસી, આને જોઉં છું ને મારો દિવસ બગડી જાય છે સાચે. આવાને ઘરમાંથી કાઢી મૂકો ને, અને જે સાસરે જવાનું છે ને એને ચા બનાવતા શીખવાડી દો. ના હો, મારી દીકરી કાંઈ કામ નહીં કરે. મારી દીકરી તો રાજપાટ જ કરશે. સાંભળી લીધું? બસ હવે આ બહેસ વધતી ને વધતી જાય છે. મમ્મી, તમે અને માસી બેસો. નિમી બેન, આપણે થોડું કામ છે. ચાલ. આ આખા ઘરમાં મોટી બેન, આ તમારી વહુ જ સારી છે કા? મારી વહુ બહુ સારી છે હો બેન. સારું, કાંઈ નહીં, આ બધી પંચાયત મૂકો ને તમે ગયો બીજું નવીનમાં. બસ નવીનમાં તો ખાઈ પીને જલસા છે જો. અને જોવો, આ રામુ છે ને એનું ધ્યાન રાખજો. અને આજકાલના નોકરના કંઈ ભરોસા નહીં. કબાટની ચાવી તમારી પાસે જ રાખજો. અરે મારો રામુ તો છે ને હા. બહુ આમ શાંત ને ડાયો ને એવો છે. જેટલું આપણે કરીએ ને એટલું જ કરે છે. અરે મોટી બેન, તમે પહેલેથી ભોળા છો ને, હજી એ ભોળા જ રહ્યા. ચા બની ગઈ છે, ચાલો. એ હા આવે હો. હાલો હાલ હાલો, ચા તો પી હા. લઈ. હા, મારી સાળી સાહેબા હિરલબેન આવ્યા હતા, પણ કેમ વહેલા વયા ગયા મળ્યા વગર મને? કેમ તમને નહોતી મળી? સારું થયું પપ્પા ના મળ્યા. લોહી પી ગયા હતા એ તો મારો. કેમ? પપ્પા, માસીને આપણા કરતાં વધારે ઉતાવળ છે કે બેનના લગ્ન ક્યારે થશે, અને એ જ વાત ઉપર બંનેની બહેસ થઈ ગઈ. એટલા માટે આવું બોલે છે નિમી બેન. એના લગ્ન નાની હતી ને, થોડા વહેલા કરી નાખ્યા હતા, એટલે એ બદલો લેવા માંગે છે બીજા બધા હારે. મને કે બેન હવે આને પરણાવી ને કે જલ્દી સાસરે મોકલી દો, હવે મોટી થઈ ગઈ છે, અહીંયા ન રખાય. એની એ જ વાતો હોય, એની પાસે બીજી કાંઈ નવીન વાતો જ ન હોય. બસ પોતા ઉપર વીતી હોય ને એ બીજા ઉપર વિતાડે પાર કરાવે એમ. નાનપણમાં એના ઉપર વીતી ગઈ છે ને પપ્પા, એટલે કદાચ એવું બોલતા હશે. છે પણ હો રમકડું એક આમ હા, સાચી ઘરમાં આવે ને તો બધાને આમ હલાવ્યા કરે. લ્યો, આવી ગયો મહારાજ.
હા આવે એટલે મને ઉઠાવે ઉઠાય થાય પપ્પા સામે પત્ની સાથે ન બેસાય ને બાપુજી ઓકે હું શું કહું છું કે ઓલા રામલા હજી સંજયને પૈસા ના પહોંચાડ્યા ગયો તો ક્યારનો છે 10,000 રૂપિયા લઈ ગયો અને હજી પૂગ્યા નથી પૈસા. તો સંજયભાઈનો ફોન આવે છે મને અને બીજું શું કહું છું કે સંજયભાઈનો એક મિત્ર છે ને એણે આપણી પેલી જમીન નહોતી મેં કાલે વાત કરી 16 વીઘા એ આપણે વેચી દેવી છે 30 લાખ રૂપિયા વીઘું કહે છે તો આપી દઈએ. હા ઓલી રાખી હતી જ ને આપણે થોડું માર્જિન મળે છે. હા આપણે 20 માં લીધી હતી 30 માં આપી દઈએ અને એના 30 લાખ હા તો મીરા હા એ તારા નામ પર છે ને તો આપણે જે નામ પર કરાવી નાખીએ. ભલે કાંઈ વાંધો નહીં. બરાબર. તો કાગળિયા લઈ આવું. હા બાપુજી અને આજે 3 દિવસ થઈ ગયા ચેક નાખ્યા ને લગભગ કાલે પૈસા પડી જશે ને. હા પડી તો જવા જોઈએ હા પણ હવે હા સાદું પૈસા નહીં આવે તો ડર લાગ્યા બીક કરે. લાગે સારું કેમ થાય એમ. કેમ થશે પહેલી વખત એ માણસે ધંધો કર્યો છે કોઈ રેફરન્સ છે નહીં. આ તો રૂપિયા વધારે આપતો હતો એટલે આપણે બધું આ વેચી નાખ્યું છે બધું. પણ એને આપણને 15 દિવસ કીધા છે ને ખાલી કરવાનું તો પછી આપણે અને બાપુજી હવે આપણે રાખવાનો બંગલો જ છે નાનું ઘર આટલા બધા રૂપિયા આવ્યા છે તો પછી આપણે યુઝ તો કરવાનો ને. ટેવ જ નથી નાના ઘરમાં રહેવાની. આવી ગયો સંજલો ભાઈ 10,000 હજી પહોંચાડ્યા નહીં શું છે રૂપિયા ક્યાં છે? હું ઠાલી લઈને રસ્તામાં જતો હતો ને તે ધુમાડાવાળી મોટરસાઇકલ આવી અને પેલો ધુમાડો ઉડાડ્યો અને પૈસાની થેલી લઈને ભાગી ગયા. રમખોદ તને આવા નવા કામ અરે હોય છે. પણ અરે પણ શું રમખોદ તારથી 10,000 રૂપિયાના સચવાણા? અરે 1 કિલોમીટર દૂર જવાનું હતું ત્યાં સુધી તું અરે પણ બસ હવે 10,000 રૂપિયામાં શું આટલી બધી બહેસ કરો છો? આટલી સંપત્તિ છે કરોડો રૂપિયાની ને 10,000માં તમે તું ફાલતુની લપ બંધ કર. ક્યાં છે કાગળિયા? કાગળિયા છે ને તમારી સામે જ છે પણ મને એવું લાગે છે કે તમારી નજર ખરાબ થઈ ગઈ છે. કેમ અમે આંધળા થઈ ગયા છે? આ કાગળિયા તમારા હાથમાં તો કાંઈ છે નહીં. આ ઊભા છે ને એ તમારા કાગળિયા જ છે. હવે આ ઠોબો હું મારા કાગળિયા હોતો હતો છે હું હોય યાર. બાપુજી નાના મોઢે મોટી વાત સારી ના લાગે પણ બોલવામાં થોડી સભ્યતા રાખજો. બાકી હવે કોણ સસરા ને કોણ વહુ? હા આ શું છે આ બધું? મારા બાપુજી સામે આટલી મોટી વાતો? તમારી પાસેથી જ શીખી છું કે જેનો પૈસો હોય ને એનું જ માન્ય રહે. તમારી પાસે પૈસા હતા ત્યાં સુધી તમે પણ બહુ બોલતા હતા ને. હવે હું પૈસાની માલિક છું. મારી પાસે આટલી બધી જમીન છે આવું મકાન છે કરોડોની સંપત્તિ છે તો હવે હું જે બોલીશ ને આ ઘરમાં એ જ થશે. મીરા આ શું બોલે છે તું? તારું કોઈ મગજ વગર ઠેકાણે છે? કહેવા શું માંગે છે તું? તમે જેને આજ સુધી નોકર સમજતા હતા ને એ તમારા ઘરનો નોકર નહીં મારો બાપ હતો. શું વાત કરે છે તું? હા બરાબર જ વાત કરું છું બાપુજી. આજ સુધી તમે જેને પગની પાનીએ રાખ્યો છે ને એ મારા સરનો સરતાજ હતો મારો બાપ છે. અને તમે બધા દિવસને રાત એને હેરાન કરતા હતા ને હું બધું જોતી હતી. કડીએ કડીએ મારો જીવ કપાતો હતો પણ મારા બાપનો બદલો લેવા માટે 1 વર્ષ સુધી મેં આ બધું સહન કર્યું પણ આખરે મારી જીત થઈ જ ગઈ. તમે જમીન પચાવી પાડી હતી ને મારા બાપની એ બધી જમીન આખરે મારા બાપના નામે થઈ ગઈ છે. અમે તારા બાપની જમીન પચાવી નથી પાડી એમને અમારા ત્યાં ગીરવી મૂકી છે. ગોવિંદ તારી મા માટે અમે 5 લાખ રૂપિયા આપ્યા હતા અને તારા ભણતર માટે 2 લાખ રૂપિયા. બોલી લીધું? આ તમારા મગરમચ્છના આંસુડાને તમારી જે આ બોલી છે ને એ મારી ઉપર તો નહીં જ ચલાવતા. 1 વર્ષથી તમારી પત્ની તરીકે તમારા ઘરમાં રહું છું. તમે કઈ ચાલ ક્યારે ચાલો છો ને એ મને બધી ખબર છે. એટલે એ બધું હવે જવા દો. જે મુદ્દાની વાત છે ને એના ઉપર આવી જાવ તો વધારે બેટર છે. મુદ્દાની વાત એટલે આ બધી મિલકત અમે તમારા નામે કરી દીધી તો એના કાગળિયાને બધું તમારે આપવાનું નહીં અમને? બાપુજી એક સમયે મારા બાપે પણ તમારા ઉપર આવો જ વિશ્વાસ મૂક્યો હતો ને. બૈરી માટે દવા લેવાના પૈસા લીધા અને જમીનના કાગળ તમારી પાસે ગીરવે મૂક્યા. તમે એની સાથે શું કર્યું? જમીન પચાવી પાડી અને મારા બાપને નોકર કરીને મૂકી દીધો.
મને બધું બરાબર યાદ છે બાપુજી. તમારી ચાલ તમારા પર જ ભારે પડી છે અત્યારે. એટલે હવે વહેલી તકે ઘર ખાલી કરો ને તો વધારે સારું છે. અને જો રહેવાની જગ્યા ના હોય ને તો ચિંતા નહીં કરતા. આ ઘરમાં આમ પણ હવે અમને નોકરોની જરૂર જ છે. અરે પણ અમે તો આ ઘર વેચી નાખ્યું છે. તારી ચાલ એટલી બધી પણ ભારી નથી પડી કે તું એનો ફાયદો ઉઠાવી શકે. અમને આ ઘરમાંથી તું તગડી હગે. અરે બાપુજી, આપણે તો રૂપિયા આવવાના છે ને, 6 કરોડ રૂપિયા. હા હા, કેમ નહીં? આ મકાન કઈ અમે તમારા નામે થોડું કર્યું છે, એ તો બારોબાર વેચ્યું છે અમે. ને આપણી આ જમીન બધી મળીને 1 કરોડની જ હતી. એટલે કાંઈ વાંધો નહીં. અને તું જોઈ લેજે, થોડા દિવસમાં એ પાછી અમને મળી જાય. પતિશ્રી, જે આ ચપટીઓ વગાડો છો ને, પહેલાં સાંભળતા શીખો અને પછી બોલતા શીખો. કળિયુગમાં ચાણક્ય બુદ્ધિ વાપરી છે મેં. અને તમે જેને જે ઘર વેચ્યું છે ને એ બીજો કોઈ નહીં, મારો જ ફ્રેન્ડ છે. અને બીજી વસ્તુ એ, ગુરુજી કરતાં ચેલા હંમેશા આગળ હોય છે. તમારી પાસેથી શીખી અને તમારા ઉપર જ આજમાવ્યું છે. પણ ખરેખર હા, તમારી બધાની શિક્ષા મને બહુ સારી રીતે લાગુ પડી છે. એટલે 6 કરોડ રૂપિયાનો ચેક આપી અને અમારી સાથે ફ્રોડગીરી કરશે અને ચેક બાઉન્સ કરાવશે. એ ક્યારની થઈ ગઈ છે બાપુજી, કેમ નથી સમજતા? હવે આ બધું મારા નામે થઈ ગયું છે અને મારા નામે જ રહેવાનું છે. સમજાય છે? બાપુજી, એના પર કેસ મૂકવો પડશે. તમારા કોઈ કેસ ક્યાંય ચાલવાના નથી. તમારાથી જે થાય ને એ કરી લેવાની તમને છૂટ છે. તે તો અમારી સાથે મીરા, અરે આપણે તો એકબીજાને સાચો પ્રેમ કરતા હતા ને, તો પછી તું મારી સાથે આવો દગો કઈ રીતે કરી શકે? પ્રેમ તો હું પણ સાચો જ કરતી હતી. ક્યારેય મેં તમારી સાથે દગો નથી કર્યો. પણ જે દિવસે તમે મારા બાપનું અપમાન કર્યું હતું ને, એ દિવસે મારો બધો પ્રેમ છે ને દફન થઈ ગયો. મારો બાપ તમારા પગ કચડતો હતો અને હું ખૂણામાં ઊભી ઊભી લાચાર થઈને બધું જોતી હતી. પણ હું એક શબ્દ સુદ્ધા ના બોલી. એનું એક જ કારણ હતું, એક બાજુ મારો પતિ હતો અને બીજી બાજુ મારો બાપ હતો. પણ પ્લીઝ હવે છે ને આ પતિ વતીના બધા નખરા છોડી દો. કેવો પતિ ને કોનો પતિ, મને હવે તમારી કોઈ વાત લાગુ નહીં પડે. પ્લીઝ. અમારી ભૂલ થઈ ગઈ છે. એક પતિ તરીકે તું મને માફ કરી શકે છે. અને કાકા, અમને માફ કરી દેજો. અમે તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું હતું ને, એ બદલ અમે તમારી માફી માંગીએ છીએ. હા ભાઈ, અમે છે ને રૂપિયાના મોહમાં આવીને આ તારી ગરીબી સામે તારો અનાદર કર્યો, તારી ઠેકડી ઉડાડી અને તારું શોષણ કર્યું. અમને માફ કરી દે. એ બધું અમે અમારી લાલચના કારણે કર્યું હતું. પણ હવે અમને કોઈ લાલચ નથી. હવે તમને બધું મળી જ ગયું છે ને, તો બાપુજી આપણને કંઈ નથી જોઈતું. હવે આપણે આપણું જીવન બાકીનું હા, તે વિતાવશું. અત્યાર સુધી તે ભોગવું. અમારા કરમ ખરાબ, એટલે હવે એનું ફળ અમે ભોગવીશું. બીજું શું? તમારા જેવા નાલાયક અમે નથી કે ઘરની બહાર રસ્તા ઉપર તરછોડી દઈએ. તમારે અહીંયા જ રહેવાનું છે, અમારી સાથે જ રહેવાનું છે. પણ આ બધું મેં મારા જીવતા જીવ બાપને જે તમે મારી નાખ્યો હતો ને, એનો બદલો લેવા માટે જ કર્યું હતું. અને વરસ દિવસ જે હું તમારી બધાની સાથે રહી છું ને, મારામાં લાગણી છે, માણસાઈ પણ છે. તમારા જેવી તો હું ના જ થઈ શકું. મીરા, અમને માફ કરી દે. માફી હું તને વિશ્વાસ આપું છું કે જીવનમાં ફરી વાર ક્યારેય અમે આવી ભૂલ નહીં કરીએ. મીરા, અમને માફ કરી દે બેટા. હા ભાભી, જે પણ થયું એ ભૂતકાળ છે, પણ વર્તમાનમાં તો આપણે સાથે છીએ ને. તો અત્યારે બધું ભૂલીને આપણે બધા એક નવી શરૂઆત કરીએ. હા બેટા, તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. તે તો એક લાચાર નિરાધાર બાપના પ્રેમમાં અમારી બધાની આંખો ખોલી દીધી અને એને આ દુઃખના દરિયામાંથી તે બહાર કાઢ્યો તારા બાપને. અરે આવ રામો આવ, તું તો મારો વેવાઈ નીકળો ભાઈ. હાય મારા ભાઈ. અને કાકા, હવે તમારે આ ઘરમાં એક શેઠ તરીકે રહેવાનું છે. હા હા,
अरे सेठ અરે રામુ, હવે શેઠ કહેવાની કોઈ જરૂર નથી. ભાઈ તું તો મારો વેવાય થયો, અને જેની દીકરી આવી હોય ને એ બાપ તો છે ને વગર મૂડીએ કરોડપતિ હોય ભાઈ, કરોડપતિ. બસ કરો હવે. ઇમોશનલ ડ્રામા મને પસંદ જ નથી. આ ઘરમાં કોણ શેઠ ને કોણ નોકર, ઇનફ. બધા ફેમિલી છે અને બધાને ફેમિલીની જેમ રહેવાનું છે. હા હા અને તમારી જમીન છે ને એ હું તમને પરત પાછી કરી દઈશ. તારી ને અમારી એક જ છે ને, તો પછી નામ પર કરવાની ક્યાં જરૂર છે? જો બેટા, સારું. બસ બધા અહીંયા હવે રાજી ખુશીથી રહીએ અને આનંદ કરીએ. બસ બીજું શું જોઈએ? આ ઘર પરિવાર તમારો છે, તમે કહેશો એમ થશે. બસ તમે રાજ ભોગવો ને એવા આશીર્વાદ છે અમારા. ચાલો બાપુજી. હા, આજ તો વેવાઈના સંબંધો થયા છે તો લાપસી મૂકો. ભલે બાપુજી.